હેલો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી સોજી લઈશું અને સોજીને આપણે દળી લેવાની છે, એટલે એને મિક્સી જારમાં લઈ લઈશું અને મિક્સી જારમાં આપણે એને એકદમ ઝીણી દળી લેવાની છે। તો આ રીતે એકદમ ઝીણી સોજીને દળવાની છે। હવે એને બાઉલમાં લઈ લઈશું। એક વાટકી સોજી લીધી છે તો અડધી વાટકીમાં પણ ઓછું આપણે એમાં દહીં એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને અડધીથી પોણી વાટકી આપણે એમાં પાણી એડ કરીશું અને ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરી લઈશું। જરૂર લાગે છે તો હજી આમાં બીજું પાણી પણ એડ કરીશું અને આ રીતનું બેટર એનું રેડી કરીશું। હવે એને ઢાંકી થોડીવાર માટે સાઈડ પર કરી લઈશું। કઢાઈમાં થોડું તેલ લઈશું, એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, થોડી હિંગ, થોડા મીઠા લીમડાના પાના, એક ચમચી ક્રશ કરેલું મરચું, તો તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરવું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું અને 2 નંગ બાફેલા બટેકાને મેશ કરી લઈશું। મેં જે લીલું મરચું વાપર્યું છે એ એકદમ તીખું છે, એટલે આમાં લાલ મરચું એડ કરવાનું નથી। જો લીલા મરચાંની તીખાશ ઓછી હોય તો એમાં લાલ મરચું પણ એડ કરી શકાય છે। ત્યારબાદ એમાં અડધીથી પોણી ચમચી ધાણાનો પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને બટેકામાં જો ટુકડા હોય તો એને આ રીતે દબાવી અને એકદમ મેશ કરી લેવાના છે। મિક્સ કર્યા બાદ આમાં થોડા લીલા ધાણા પણ એડ કરી લઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તૈયાર કરેલા આ મસાલાને પ્લેટમાં કાઢી સેટ ઠંડુ થવા દઈશું। ત્યારબાદ એમાંથી નાના નાના બોલ રેડી કરીશું। તો એકદમ નાની સાઈઝના બોલ રેડી કરીશું। તો નાના લીંબુથી પણ નાના બોલ આપણે રેડી કરવાના છે, એટલે કે જાંબુની સાઈઝના બોલ રેડી કરીશું। તો આ રીતે બધા જ બોલ રેડી કરી લઈશું। હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ પણ ઘટ્ટ થઈ ગયું છે, તો એમાં થોડુંક પાણી એડ કરીશું અને એને સહેજ પતલું કરી લઈશું। તો બેટર હજુ ઘટ લાગે છે, તો એમાં થોડું પાણી રેડી એને હજુ પતલું કરીશું। ત્યારબાદ આપણે અપે પેનને ગેસ પર મૂકી દઈશું। ગેસના ફ્લોને એકદમ ધીમો રાખીશું અને અપે પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ તૈયાર કરેલા બેટરને અપે પેનમાં એક એક ચમચી મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી લખો કે તમને મારી રેસીપી કેવી લાગી છે। તો આ રીતે આપણે દરેક ખાનામાં એક એક ચમચી બેટર મૂકી દઈશું। તો આ પ્રોસેસ કરતી વખતે ગેસના ફ્લોને એકદમ ધીમો રાખવાનો છે, નહીંતર સોજી છે ફટફટ ચડવા લાગશે। અને હવે આપણે જે બેટર મૂક્યું છે એમાં વચ્ચે વચ્ચે બટેકાના માવાના બોલ મૂકી દેવાના છે અને આ બોલ મૂકતી વખતે એને સહેજ હાથ વડે આ રીતે ફેરવી લઈશું, જેથી કરી નીચેનું બેટર સાઈડમાં થઈ ઉપર આવી જાય। એટલે જરૂર પૂરતું જ બેટર નીચે રહે, નહીંતર નીચેની સાઈડે બેટર જાડું રહેશે અને બોલ આપણા ખુલ્લા રહેશે। તો આ રીતે બોલ ગોઠવ્યા બાદ એમાં ઉપરથી આપણે ફરી બેટર રેડવાનું છે। તો ફરીથી ઉપર એક એક ચમચી જેટલું બેટર આપણે આ રીતે રેડી દઈશું અને બોલને કવર કરી લઈશું। તો આ રીતે દરેક બોલ કવર થઈ જાય એના પછી આપણે ઉપરથી એક એક ચમચી જેટલું તેલ રેડી દઈશું અને એને ઢાંકી થોડી વાર માટે ચડવા દઈશું।
થોડી વાર પછી આપણે એને ખોલી પલટાવી લેવાનો છે. તો નીચેની સાઈડેથી થોડા ક્રિસ્પી થયા છે, પણ આપણે એને એક વખત પલટાવી લઈશું અને ચેક કરી લઈશું. કારણ કે જે જગ્યાએ ગેસનો ફ્લો વધુ અડતો હશે ત્યાં થોડા ક્રિસ્પી થઈ ગયા હશે અને જે જગ્યાએ ઓછો અડતો હશે ત્યાં ઓછા ક્રિસ્પી થયા હશે. તો આ રીતે બધા એકવાર પલટાવ્યા પછી આપણે ફરીથી એને પલટાવી અને ક્રિસ્પી બનાવી લઈશું. તો બસ આ રીતે 1-2 વાર પલટાવી એને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. અને જ્યારે એ બંને સાઈડથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને ઉતારી લઈશું. જે ના થયા હોય એને ક્રિસ્પી થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ આપણા ઢોસાવડા તૈયાર છે અને ટોપરાની ચટણી સાથે સર્વ કરવાના છે. અને એક પીસ હું તમને તોડીને પણ બતાવું. તો ખાવામાં એ બહુ જ મસ્ત લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.